નમસ્કાર મિત્રો, GSQSCની આપણી જે વેબસાઇટ પોર્ટલ છે ગુણોત્સવનું, એમાં વેબસાઇટ પર પ્રોબ્લેમ આવતો હોય આ રીતે આપણે એનું પોર્ટલ પર લોગિન કરીએ, ત્યારબાદ સેલ્ફ એસેસમેન્ટ ટિક કરીએ, ત્યારબાદ આ રીતનું કોઈ પણ મૂલ્યાંકન ઉપલબ્ધ નથી આવું આવતું હોય એટલે આમાં આ રીતે ટપકા પર ક્લિક કરવાનું છે. ત્યારબાદ સાઇટ કનેક્શન જવાનું છે અને ડિલીટ ડેટા કરી દેવાનું છે અને વિન્ડોઝ હશે તો ક્લિયર હિસ્ટ્રી કરી દેવાનું છે. ત્યારબાદ ફરીથી રીલોડનું ઓપ્શન અહીંયા આવી જશે. રીલોડ કરશો એટલે સીધો સ્કૂલનો ડાયસ કોડ નાખીને એન્ટ્રી કરશો તો આ રીતે આખું વેબ પેજ ઓપન થઈ જશે અને પોર્ટલમાં આપણે ફરીથી કામ સરળતાથી કરી શકીશું. મોઝિલા ફાયરફોક્સ બ્રાઉઝરમાં સરસ રીતે બધું અપલોડની કામગીરી થાય છે. ત્યારબાદ જો એ ના થાય તો આ રીતે આપણે 3 ડોટ પર ટિક કરી સાઇટ સેટિંગ કરી અહીંયા વિન્ડોઝમાં ક્લિયર કેચ હિસ્ટ્રી આવશે અને આ મેકબુક છે એટલે ડિલીટ ડેટા આવશે ડાયરેક્ટ. એટલે આ કરીશું એવા સીધો GSQCનું વેબ પેજ લોગઆઉટ થઈ જશે આપણા પોર્ટલ પરથી. એટલે ફરીથી આપણે આ રીતે એન્ટર કરીશું એટલે ફરીથી લોગિનનું પેજ આવી છે. લોગિન કરશું ત્યારબાદ સેલ્ફ એસેસમેન્ટમાં જઈશું એટલે આ રીતે આપણું પેજ ખુલી જશે અને આપણું જે પોર્ટલ પર અધૂરી કામગીરી છે એ આપણે સરળતાથી પૂર્ણ કરી શકીએ. ઉપયોગી વિડીયો જોવા માટે વિઝન ટેક ગુજરાતીને ચેનલને લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઈબ કરો. થેન્ક યુ. આભાર.